નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 5મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર. બાકી આ વોટ્સએપ નંબર પર મેસેજ કરશો તો પણ મોકલી દેશું, અને બાકી પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને પણ મળી જશે. ઓકે. બાકી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણા જે વિડીયોની પીડીએફ છે મેળવી શકો છો. જૂના કરંટ અફેર જે યુટ્યુબમાં અવેલેબલ ના હોય એ બધી ઈ બુક્સની અંદર આપણે કરંટ અફેર કવર કરેલા હોય છે. સાથે લેક્ચરની પીપીટી યુટ્યુબમાં અવેલેબલ ના હોય એ બધા લેક્ચર પણ અપલોડ છે, એની પીપીટી પણ અપલોડેડ છે. તો દરેક વસ્તુ ટેસ્ટ સિરીઝ સાથે છે, તમને આપણે સ્ટડી કરાવીએ છીએ, બરાબર. જેથી તમને એક વખત તમારું કોન્ફિડન્સ પણ આવી જાય ટેસ્ટ આપો એટલે કે તમને કેટલું યાદ રહ્યું છે, બરાબર. તો જે લોકોએ અત્યાર સુધી કોર્સ લીધો છે, બરાબર, એ લોકોને અત્યાર સુધી કરંટ અફેરની અંદર જેમને તકલીફ પડતી હતી બધાની કરંટ અફેરનો જે પ્રશ્ન છે, બરાબર, એ માર્કિંગની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે. ઓકે. તો તમારે પણ જોઈન થવું હોય, બરાબર, તો તમે આપણી એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. ખાસ કરીને ટેસ્ટ બધાને ખૂબ જ યુઝફુલ થાય છે, બરાબર, એવા બધાના રિવ્યુ છે. ઓકે. તો ડેઈલી તમે ટેસ્ટ આપો છો એટલે તમારું એક નાનકડું રિવિઝન તમારું થતું જાય છે. ક્લિયર? શરૂ કરીએ આજનો વિડીયો. એનડીબી નો નવો 10મો સદસ્ય દેશ અથવા તો સભ્ય દેશ કોણ બન્યું છે? તો ઉઝબેકિસ્તાન. આપણે વનલાઇનરમાં પણ થોડા ઘણા ક્વેશ્ચન જોતા જઈએ અને પાછા ડિસ્ક્રિપ્ટિવમાં ચર્ચા કરીએ એટલે ત્યાં પણ એક વખત રિવિઝન થઈ જાય આપણું. તો ઉઝબેકિસ્તાન છે, બરાબર, એનડીબી નો નવો 10મો સભ્ય દેશ બન્યો છે. ઓકે. તો ઉઝબેકિસ્તાનની વાત કરીએ તો આ મધ્ય એશિયાની અંદર આવેલો એક દેશ છે અને સૌથી પહેલો મધ્ય એશિયાનો દેશ છે કે જે એનડીબી નો સદસ્ય બન્યો હોય, બરાબર. એનડીબી એટલે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, એ બ્રિક્સ દેશોની બેંક છે. ઓકે. અને બાકી વાત કરીએ તો આ નવું નામ જે છે એનડીબી, બરાબર, એને એનડીબી ને બ્રિક્સ બેંક નામ આપવામાં આવ્યું છે, બરાબર. આ બ્રિક્સ બેંક નામ આપ્યું છે એ કોણે આપ્યું છે? નરેન્દ્રભાઈ મોદીએ, બરાબર. બાકી વાત કરીએ તો આ બેંકની સ્થાપના માટે 2014માં બ્રાઝિલ ખાતે એક ફોર્ટલેઝા ઘોષણાપત્ર એટલે કે ફોર્ટલેઝા ડિક્લેરેશન છે એના ઉપર હસ્તાક્ષર થયા હતા અને 2015માં એનડીબી ની સ્થાપના થયેલી. હેડક્વાર્ટર એનું ચીનના સંઘાઈમાં આવેલું છે. શરૂઆતમાં બ્રિક્સ દેશો હતા, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, એ જ આના મેમ્બર હતા. પાછળથી ઇજિપ્ત જોડાયું, યુએ જોડાયું, બાંગ્લાદેશ પણ જોડાયું. હાલમાં આનો 10મો સદસ્ય દેશ બન્યો છે ઉઝબેકિસ્તાન, તો એ યાદ રાખીશું. 9મો સભ્ય દેશ અલ્જેરિયા હતો, એ પણ તમને યાદ હોવું જોઈએ. બાકી ઉઝબેકિસ્તાનની રાજધાની યાદ હોવી જોઈએ તમને, તાશ્કંદ થાય. ઓકે. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. હમણાં બીજા નવા સભ્ય દેશોની વાત કરીએ તો બ્રિક્સનો 10મો સદસ્ય દેશ કોણ હતો? આ બ્રિક્સ દેશોની ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો 10મો સદસ્ય પૂછે, બરાબર, તો એ કોણ આવે? ઉઝબેકિસ્તાન. પણ બ્રિક્સનો 10મો સદસ્ય દેશ કોણ છે? ઇન્ડોનેશિયા છે. એવી રીતે નાટોનો 32મો મેમ્બર સ્વીડન છે. સંઘાઈ સહયોગ સંગઠનનો 10મો મેમ્બર એ બેલારુસ છે. અને યુરોપિયન કરન્સી યુરોને અપનાવનારો 21મો દેશ છે બલ્ગેરિયા, તો એણે યુરોને અપનાવી છે. બાકી ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે 10 લિંક યુદ્ધ અભ્યાસ થાય છે. આવા જ યુદ્ધ અભ્યાસ બીજા કયા કયા દેશો સાથે કરીએ છીએ? કાઝ એન્ડ આપણે ભારત કઝાકિસ્તાન વચ્ચે કરીએ છીએ. ખંજર છે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે થાય છે. તો આ બધા પોઈન્ટ યાદ રાખતા જજો. ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે ની ઉજવણી કઈ તારીખે થઈ? 3 જુલાઈએ ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે ની ઉજવણી કરવામાં આવેલી હતી. 3 જુલાઈ 2008ના રોજ આની શરૂઆત થઈ હતી. હાલમાં 16મો પ્લાસ્ટિક બેગ ફ્રી ડે આપણે ઉજવી રહ્યા છીએ. ભારત સરકારે 1 જુલાઈ 2022 થી સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એના ઉપર પ્રતિબંધ મૂકેલો છે, તો એ યથાવત છે. ઓકે. અમેરિકાએ પોતાનો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવેલો છે? તો 4 જુલાઈ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ હોય છે. ઓપ્શન સી આપણો આન્સર થાય છે. ઓકે. તો જુલાઈમાં ઘણા બધા દેશોના સ્થાપના દિવસ આવે છે, આપણે પાછળથી જોશું, પણ અત્યારે જેટલાના આવી ગયા છે એની ચર્ચા કરીએ. જેમ કે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ 4 જુલાઈએ. ઓકે. બીજો 1 જુલાઈ કેનેડાનો સ્વતંત્રતા દિવસ હતો. બરુન્ડીનો પણ સ્વતંત્રતા દિવસ 1 તારીખે છે, 1 જુલાઈએ. અને બેલારુસનો જે સ્વતંત્રતા દિવસ છે 3 જુલાઈએ હોય છે. ક્લિયર? તો આ બધાના સ્વતંત્રતા દિવસો ખાસ યાદ રાખજો. જુલાઈની અંદર ઘણા બધા દેશોના સ્વતંત્રતા દિવસ આવે છે. 4 જુલાઈ 1776માં યુએસએ એની સ્થાપના બીજી કોન્ટિનેન્ટલ કોંગ્રેસ દ્વારા એની સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવેલી હતી અમેરિકાની 1776માં, બરાબર. ક્યારે? 1774, 4 જુલાઈ. માડાગાસ્કરનો 65મો સ્વતંત્રતા દિવસ, એમાં ભારત તરફથી કોણે ભાગ લીધેલો? તો હાલમાં જ માડાગાસ્કરનો 65મો સ્વતંત્રતા દિવસ હતો, બરાબર. એમાં ભારત તરફથી ભાગ લીધો આપણા રાજ્ય કક્ષાના રક્ષા મંત્રી સંજય સેઠ. આન્સર આવશે સંજય સેઠ. ઓકે. ઓપ્શન ડી આપણો આન્સર થશે. હાલમાં જ માડાગાસ્કરનો 66મો સ્વતંત્રતા દિવસ હતો, બરાબર. 25 થી લઈ 27 જૂન દરમિયાન માડાગાસ્કર છે એની વિદેશ યાત્રાએ હાલમાં જ તેઓ ગયેલા. ઓકે. માડાગાસ્કરનો સ્વતંત્રતા દિવસ ક્યારે આવે છે?
26 જૂન 1960 ના રોજ માડાગાસ્કર સ્વતંત્ર થયું. કોનું શાસન હતું? તો કે માડાગાસ્કર ઉપર ફ્રેન્ચ લોકોનું શાસન હતું. 1960 ફ્રેન્ચ લોકોના શાસનમાંથી આઝાદ થયું 26મી જૂનના રોજ. ઓકે, બાકી ઈસ્ટ આફ્રિકાનો દેશ છે અને એની રાજધાની આંતાનારીવો છે. ઓકે, તો આ બધા પોઈન્ટ યાદ રાખવા જેવા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર છે, જે શાંતિ સમજૂતી કરાર તરીકે ઓળખાય છે અત્યારે. ઓકે, તો એ ક્યાં થયા? આ સ્વિટ્ઝરલેન્ડમાં કરવામાં આવેલા હતા. તો આ જે સમજૂતી કરાર છે, બરાબર, અમેરિકા ઈરાન વચ્ચે સ્વિટ્ઝરલેન્ડ ખાતે ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર કરવામાં આવેલા છે. બરાબર, ટોટલ 14 જેટલા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે બંને દેશોએ. બરાબર, શરતોમાં તરત જ સીઝ ફાયર છે લાગુ કરવાનો નિર્ણય પણ લેવામાં આવેલો છે, મતલબ કે યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવેલો છે. આ ઉપરાંત જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે એને તાત્કાલિક ખોલવા અંગે પણ જાહેરાત અહીંયા કરવામાં આવી છે. સંધિની અંદર એનો પણ ઉલ્લેખ છે. બરાબર, બીજો, પરમાણુ હથિયાર ઈરાન નહીં બનાવે એવી એક મહત્વની શરત રાખેલી છે, કેમ કે આખી જે શરૂઆત થઈ હતી યુદ્ધની એ ઈરાન પરમાણુ હથિયાર બનાવે છે ત્યાંથી થઈ હતી, મેં તમને કીધું હતું. બરાબર, લેબનોન ઉપર જે આક્રમણ છે એને પણ હવે અટકાવવામાં આવશે. બાકી સ્વિટ્ઝરલેન્ડની રાજધાની બર્ન છે. બરાબર, વિશ્વ શાંતિ વાટાઘાટો અને આંતરરાષ્ટ્રીય જે સંગઠનો છે એના હેડક્વાર્ટર માટે સ્વિટ્ઝરલેન્ડ છે ખૂબ ફેમસ છે. સ્વિટ્ઝરલેન્ડમાં ખાસ કરીને જીનેવા હેડક્વાર્ટર માટે. ઓકે, તો ફેમસ છે, એ યાદ રાખજો. અને મોટા ઘણા બધા શાંતિ કરારો છે એ પણ સ્વિટ્ઝરલેન્ડની અંદર જ કરવામાં આવતા હોય છે. વર્લ્ડ ફાર્માકોપિયાની 16મી ઇન્ટરનેશનલ મીટિંગ 2026 એનું આયોજન કયા દેશમાં થયું? તો હાલમાં જ આનું આયોજન થયેલું છે બ્રાઝિલમાં. આન્સર આવશે બ્રાઝિલ. તો ફાર્માકોપિયાની 16મી ઇન્ટરનેશનલ મીટિંગ બ્રાઝિલમાં થઈ 15 થી 17 જૂન દરમિયાન થઈ ત્યાં. ઓકે, તો આંતરરાષ્ટ્રીય બેઠકની અંદર છે ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? આ આઈપીસી દ્વારા છે, એટલે કે ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન જે છે એમના દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ આ આંતરરાષ્ટ્રીય બેઠકમાં કરવામાં આવેલું છે. અગાઉ જે 15મી મીટિંગ હતી તો આપણા ભારતમાં નવી દિલ્હી ખાતે થઈ હતી ફાર્માકોપિયાની. અત્યારે 26મી છે એ બ્રાઝિલમાં થઈ છે. ઓકે, 16મી બેઠક અને 2026ની બેઠક. ક્લિયર? બાકી અહીંયા આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ શું કે દવાની ગુણવત્તા, તેના સ્ટાન્ડર્ડ નક્કી કરવા અને અન્ય મહત્વના તથ્યો છે એના ઉપર ચર્ચા કરવાનો હતો. ઓકે, બાકી બ્રાઝિલની વાત કરીએ તો ક્ષેત્રફળ અને વસ્તી બંનેની દ્રષ્ટિએ, બરાબર, આ દક્ષિણ અમેરિકા ખંડની અંદર પ્રથમ સ્થાન ધરાવે છે. એ યાદ રાખવા જેવો મુદ્દો છે. એની રાજધાની બ્રાઝિલિયા છે. ઓકે, તો આ બધા મુદ્દા યાદ રાખજો. હાલમાં જ ભારત અને ચીન બંને યુનેસ્કોમાં ઝુઆનઝાંગના યાત્રા વૃતાંકનું સંયુક્ત નામાંકન કરવા માટે વિચારણા કરી રહ્યા છે. આનો સંબંધ કયા ચીની યાત્રી સાથે છે જે ભારતની અંદર આવેલા છે? તો આનો સંબંધ યુએન સાંગ સાથે છે. અને આપણને બધાને ઇતિહાસ ભણ્યા હોય, બરાબર, ભારતનો ઇતિહાસ કે એ ભણ્યા હોય તો આપણને ખબર હોય કે યુએન સાંગ છે, બરાબર, એ એક ચીની યાત્રી હતા કે જે ભારતમાં આવેલા હતા. ભારતમાં એમણે નાલંદા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કર્યો હતો. એ સમયગાળામાં આચાર્ય પૂછી શકે કોણ હતા? શીલભદ્ર હતા. તો અહીંયા યુએન સાંગ વિશે થોડા ઘણા તથ્યો કે જે ઇતિહાસ સાથે સંબંધિત છે, બરાબર, એ હું અહીંયા તમને કરંટ અફેરની સાથે થોડા ઘણા કરાવું છું. બરાબર, એ કયા રાજાના શાસનકાળ દરમિયાન હતા? તો રાજા હર્ષવર્ધન છે એના શાસનકાળ દરમિયાન હતા. એમના દરબારની મુલાકાતે પણ આવેલા છે. બરાબર, યુએન સાંગને ઇતિહાસમાં વિદેશી યાત્રીઓના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. તો કયા વિદેશી યાત્રીઓના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે એવો પ્રશ્ન પૂછે તો પણ તમારો આન્સર આવશે યુએન સાંગ. ઓકે, બાકી વાત કરીએ તો ભારત ચીન બંને અહીંયા એક એમના દ્વારા રચિત યાત્રા વૃતાંક જે છે, ઝુઆનઝાંગ નામનું યાત્રા વૃતાંક છે, એના નામાંકન છે યુનેસ્કોની સાઇટમાં કરવું, બરાબર, વર્લ્ડ સાઇટમાં. તો એના માટે વિચારણા કરી રહ્યા છે. બરાબર, ભારતમાં આવેલા એક ચીની યાત્રી છે યુએન સાંગ. બરાબર, ચીનના નિવાસી હતા, ભારતમાં આવેલા હતા. બરાબર, બાકી બીજી વાત કરીએ તો એમનું પ્રસિદ્ધ પુસ્તક સીયુકી છે યુએન સાંગનું. બરાબર, ભારતમાં પ્રવાસે આવ્યા એ પ્રવાસનું વર્ણન સીયુકી નામના પુસ્તકમાં કરેલું છે. રક્ષા મંત્રાલયે કયા રાજ્યમાં નેશનલ મિલિટરી ડ્રોન ટેકનોલોજી હબ વિકસિત કરવા માટે જાહેરાત કરી છે? તો રક્ષા મંત્રાલયે ઉત્તર પ્રદેશમાં આ નેશનલ મિલિટરી ડ્રોન ટેકનોલોજી હબ વિકસિત કરશે. આન્સર આવશે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં વિકસિત કરશે. આ માટે આ હબ છે ક્યાં બનશે? આઈઆઈટી કાનપુરમાં બનશે. આશરે 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અહીંયા. બરાબર, બાકી વાત કરીએ તો નોડલ બોડી આની હશે આર્મી ડિઝાઇન બ્યુરો. આર્મી ડિઝાઇન બ્યુરો આની નોડલ બોડી હશે. આ ઉપરાંત બીજું
ડ્રોન ટેકનોલોજી અંતર્ગત સૈન્ય સંચાલન માટે એક ભૈરવ બટાલિયન છે એને જયપુરમાં હમણાં જ તૈનાત કરી છે, તો એની સાથે લાગતો મોડકતો પોઈન્ટ છે એ તમને રિવિઝન થઈ જાય. ઓકે, બાકી નાગપુર ખાતે આવેલી યંત્ર ઇન્ડિયા લિમિટેડ જે છે એ એલ્યુમિનિયમ એક્સટ્રેશન પ્રેસ છે એની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યાં. ઓકે, ઉપરાંત ઉત્તર પ્રદેશની રાજધાની યાદ રાખી લેજો, લખનઉ છે. અને ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ બરાબર ભારતમાં ચોથું સ્થાન ધરાવે છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. આ મુદ્દા યાદ રાખવા જેવા છે, જીકેમાં પણ ઉપયોગી બને એવા છે. ઓકે, એક વાક્યના ક્વેશ્ચનો. વિશ્વભરમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી વોલેટ એપ્લિકેશન તરીકે કઈ એપ્લિકેશને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો આ ફોન પે કર્યું છે. પેરાક્વાટ હર્બિસાઇડ પર પ્રતિબંધ મૂકનારું સૌથી લેટેસ્ટ રાજ્ય કયું છે? નવીનતમ રાજ્ય એ છે તેલંગાણા. પાણીમાં આર્સેનિક છે એને ઝડપી તપાસ કરવા માટે આર્સેન સેફ ડિવાઇસ છે એ કયા આઈઆઈટી વિકસિત કર્યું છે? તો આઈઆઈટી ભુવનેશ્વરે વિકસિત કર્યું છે. 500 મિલિયન સબસ્ક્રાઇબર સુધી પહોંચનાર સૌપ્રથમ યુટ્યુબર તરીકે કયા યુટ્યુબરનું નામ ચર્ચામાં છે? તો મિસ્ટર બીસ્ટનું નામ ચર્ચામાં છે. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે એક્વા પાર્કને નેશનલ ફિશરી ડેવલપમેન્ટ બોર્ડના ક્ષેત્રીય કેન્દ્રનું ઉદ્ઘાટન છે કયા સ્થળથી કર્યું? આ બિહાર ખાતેથી એમણે કર્યું છે. ચર્ચામાં રહેલ પુસ્તક છે CBN@361 ડિગ્રીઝ પોલીમેથ પુસ્તકનો સંબંધ કોની સાથે છે? તો આ ચંદ્રાબાબુ નાયડુ સાથે સંબંધિત છે. આવી રીતે CBN ઉપરથી યાદ રાખી લે, ચંદ્રાબાબુ નાયડુ, આરામથી યાદ રહી જાય. મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર લોકો માટે મફત બસ યાત્રા યોજના જેનું નામ છે પ્રિયદર્શની કોણે લોન્ચ કરી? કેરળમે લોન્ચ કરી છે. ઓફિશિયલી એનું નામ કેરળમ થઈ ગયું છે. દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વોર્ડ ઓફ ઓનર અને પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? તો વિશાલ કુમારને સન્માનિત કરેલું છે. કયું એરપોર્ટ દુનિયાનું ત્રીજું સૌથી ફેમિલી ફ્રેન્ડલી એટલે કે પરિવાર અનુકૂળ એરપોર્ટ બની ગયું છે? તો કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રીજું સૌથી મોટું ફેમિલી ફ્રેન્ડલી એરપોર્ટ બની ગયું છે. બ્રિક્સ દેશોની સ્પેસ એજન્સીઓની બેઠક છે 2024ની ક્યાંય થઈ? આ નવી દિલ્હી ખાતે યોજાય છે. ઓકે, હું એકાદા ટોપિકની સાથે તમને બ્રિક્સની જેટલી પણ સમિટો છે બરાબર ઈ બુકની અંદર આપી દઈશ, જેથી તમને રિવિઝન કરવામાં સરળતા રહેશે. ક્લિયર? તો બસ 5 જુલાઈનો વિડીયો સમાપ્ત કરીએ. મળશું 6 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.